હેલો ફ્રેન્ડ્સ, વિથ અ ફેબ્યુલસ મોર્નિંગ, હું ગ્રીષ્મા વોરા આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે આપણા લાસ્ટ સેશનમાં સરકારી વિભાગો સાથેના અમુક પત્રો જોયા. તો ચલો હવે આપણે એમાં આગળ શરૂઆત કરીએ કે આગળ ક્યાં હજુ વધારે કયા પ્રકારના પત્રો આવે છે. તો આપણે બે પ્રકારના જોયા કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ છે, એસટીડી કોલ છે, એની માહિતી મેળવવા માટેનો પત્ર. પછી હજુ એક પત્ર જે છે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થાય તેના માટેનો ફરિયાદ પત્ર, એ આપણે પત્ર જોયા. હવે એમાં આગળ જોઈએ તો કે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો. હવે સમાંતર જોડાણ મતલબ શું? તો કે ઘણી વખત આપણે જોયું છે કે કોઈ ઓફિસમાં એક કરતાં વધારે જગ્યાએ જે છે એ ફોન રાખેલા હશે અને નંબર એના ઉપર સેમ જ હશે, એટલે કે એમાં સેમ નંબર ઉપર અલગ અલગ વધારે કનેક્શન જોડેલા હશે, એને કહેવાય સમાંતર જોડાણ. કારણ કે હવે કોઈ મોટી જે ઓફિસ છે કે કોઈ મોટી સંસ્થા છે તેમાં અલગ અલગ વિભાગ છે, તો અલગ અલગ વિભાગમાંથી કોઈ પણ કોલ આવે તો અલગ અલગ વ્યક્તિને બોલાવવા, તેની સાથે વાત કરાવી, એ છે થોડું અઘરું બનશે, અશક્ય બનશે. અશક્ય તો ન કહી શકાય, પરંતુ થોડું અઘરું બનશે. તો તેના માટે ટેલિફોન વિભાગ દ્વારા એક આપણને સુવિધા પૂરી પાડવામાં આવી છે કે જે સમાંતર જોડાણ, કે એક જ નંબરથી આપણે એક કરતાં વધારે જગ્યાએ ટેલિફોન શરૂ કરાવી શકાય, તો એને કહેવાય સમાંતર જોડાણ. તો ચલો હવે આપણે જોઈએ કે કઈ રીતે છે એ લખવાનું છે. તો સૌપ્રથમ સારથી બિઝનેસ હાઉસ, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ વ્યક્તિગત અહીંયા લખવાનું જ વ્યક્તિગત કોઈ વ્યક્તિ પોતે લખે છે એના કરતાં વધુ યોગ્ય રહેશે કે કોઈ પેઢી માટે લખવામાં આવ્યું છે, કોઈ કંપની માટે, કોઈ સંસ્થા દ્વારા લખવામાં આવ્યું છે, એ વધુ યોગ્ય. કેમ કે સમાંતર જોડાણ મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે, તો એની જરૂરિયાત પેઢી માટે, સંસ્થા માટે કે કંપની માટે વધારે હોય છે. તો સારથી બિઝનેસ હાઉસ, વાપી. તારીખ અહીંયા લખવાની છે, ફોન નંબર અને ઈમેલ આઈડી. હવે હું એમ કહી શકું કે અહીંયા તમે ફેક્સ પણ એડ કરી શકો, એ વધુ સારું લાગશે, કારણ કે અત્યારના સમય પ્રમાણે લોકો ફેક્સ પણ યુઝ કરે છે, તો તમે ફેક્સ માટેનું જે આઈડી છે એ પણ અહીંયા એડ કરી શકો, એ પણ વધારેની માહિતી અહીંયા દેખાડી શકો. ત્યારબાદ અધિકારી શ્રી અથવા રિસ્પેક્ટેડ સર એમ પણ લખી શકો તમે. ઓફિસર શ્રી, બરાબર, રિસ્પેક્ટેડ ઓફિસર એમ પણ લખી શકો. પછી BSNL સુરત રોડ, વાપી. વિષય એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અંગે. હવે સાહેબશ્રી. સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે. GIDC રોડ ઉપર આવેલ અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં વહેંચાયેલ છે. ફરીથી અહીં હું રિપીટ કરું છું કે તમે અહીંયા દેખાડી શકો કે અમારો જે બિઝનેસ છે આટલા વર્ષોથી કાર્યરત છે અને તમારી પાસેથી આટલા વર્ષોથી, ધારો કે એમ કહી શકે કે સારથી બિઝનેસ હાઉસ એ 10 વર્ષથી કાર્યરત છે અને BSNL પાસેથી એ છેલ્લા 7 વર્ષથી, 8 વર્ષથી કે 5 વર્ષથી એ સગવડ અથવા સહાય મેળવી રહ્યું છે, એની સાથે કાર્યરત છે, એવું તમે વધારે ડિટેલમાં, વધારે ડેપ્થમાં કે વધારે ચોક્કસપણે માહિતી આપી શકો. ક્લિયર? પછી તો કે હવે આ આટલા વિભાગમાં વહેંચાયેલ છે. હવે આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે, કારણ કે અલગ અલગ વિભાગ છે, તો અલગ અલગ વિભાગમાં એકબીજા સાથે કોન્ટેક્ટ કરવા માટે કે જરૂરિયાત ઊભી થતી હોય છે, તો એના માટે સમાંતર જોડાણ મેળવી શકાય. હવે આ કઈ રીતે કાર્ય કરે? તો કે એનો ટેલિફોન નંબર તો એક જ પ્રકારનો હોય છે, પરંતુ પાછળના ડિજિટ ફરે, 1 2 3 4 નંબર જે છે એ આખો એ જ રહેશે, પરંતુ પાછળના ડિજિટ ફરે 1 2 3 4. તો સમાંતર જોડાણ મતલબ કે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં કોઈ એક કર્મચારીને બીજા કર્મચારી સાથે વાત કરવી હશે, તો એ અમુક સ્પેસિફિક નંબર, ધારો કે એક નંબર ડાયલ કરશે તો એ વિભાગમાં લાગશે. પછી ધારો કે 5 નંબર ડાયલ કરશે, ધારો કે, તો એ વિભાગમાં લાગશે. એવી રીતે એ અંદર એકબીજા સાથે કોન્ટેક્ટ કરી શકે છે, એને સમાંતર જોડાણ, અહીંયા સમાંતર જોડાણ કહેવાય. તો એ કર્મચારીઓ અમારા એકમ સાથે નિયમિત ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે, કારણ કે આપણે સમજી શકીએ એક જ કંપનીમાં, એક જ સંસ્થામાં કાર્ય કરતા હોય તો એ અલગ અલગ વિભાગના કર્મચારીઓને કોઈ પણ કાર્ય માટે, જરૂરિયાત માટે એકબીજા સાથે વાત કરવાની જરૂરિયાત ઊભી થાય છે, કોઈ પણ સગવડ સહાય મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે, તો તેના માટે સમાંતર જોડાણ રહેશે એ વધુ યોગ્ય રહેશે, વધુ સરળ બની જશે કાર્ય. ત્યારબાદ હાલ
અમે સારથી બિઝનેસ હાઉસમાં જ એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેનો નંબર અહીંયા નંબર આપવો જરૂરી છે, કમ્પલસરી છે, કારણ કે સમાંતર જોડાણ મેળવવું છે તો એ કયા નંબર પર મેળવવું છે એ જણાવવું જરૂરી છે, તો જ તેની તમે કોઈ સેવા, સગવડ કે સહાય જે છે એ શરૂ એક્ટિવ કરાવી શકશો. તો એ નંબર દેખાડવાનો છે. હવે ટેલિફોન નંબર ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ટેલિફોન નંબર છે એમાં સમાંતર જોડાણની વાત થાય છે. ભૂલથી મોબાઈલ નંબર લખાઈ જવા જોઈએ નહીં, કારણ કે આપણે સમાંતર જોડાણ ટેલિફોન નંબર અને ટેલિફોન વિભાગને પત્ર લખીએ છીએ તો અહીંયા ટેલિફોન નંબર જ લખાવવો જોઈએ. પિનકોડ નંબર તમે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, કારણ કે અહીંયા આપણે ક્યાં આગળ છે એનું આપણે માહિતી આપી દીધી છે, તો કદાચ તમે ન લખો તો ચાલશે. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો સરળ અને ઝડપથી કરી શકાય. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો, કારણ કે કોઈ સર્વિસ એક્ટિવ કરાવી છે તો એના માટે એવું બને કે અમુક સર્વિસ માટે અમુક રીતે અમુક ચાર્જ લાગતો હોય, પરંતુ અહીંયા અમુક વિભાગમાં એવી રીતે પણ સ્કીમ આપવામાં આવે છે કે અમુક કસ્ટમર હોય, અમુક જે ગ્રાહક હોય એ ઘણા વર્ષોથી લાંબા સમયથી એની સાથે કાર્યરત હોય તો એને કોઈ સ્પેશિયલ ઓફર પણ આપવામાં આવે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે, તો એના માટે પણ માહિતી માગી શકાય. અહીંયા તમે એમ પણ ઉમેરી શકો કે આટલા વર્ષોથી અમે તમારી સાથે જોડાયેલા છીએ, આટલી સ્કીમ એક્ટિવ છે, આટલું આ કાર્યરત છે, તો એના માટે કોઈ સ્પેશિયલ ઓફર હોય, સ્પેશિયલ સ્કીમ હોય તો તે પણ જણાવવા વિનંતી. અથવા કોઈ નવી સિઝન, અત્યારે કોઈ ફેસ્ટિવલની સિઝન ચાલતી હોય તો એના માટે પણ ઘણી અલગ અલગ ઓફર આપવામાં આવતી હોય છે, તો એ સમયમાં કદાચ તમે પત્ર લખતા હો તો એની પણ તમે જાણી શકો કે કોઈ સ્પેશિયલ સ્કીમ કે ઓફર હોય તો તે જણાવવા વિનંતી. એમ પણ તમે લાઈન અહીંયા એડ કરી શકો. હવે તેના માટે બને તેટલું ઝડપથી અથવા ત્વરિત જવાબ આપવા અથવા જાણ કરવા વિનંતી, એમ તમે છેલ્લી લાઇનમાં એક લાઇન ઉમેરી શકો, છેલ્લા પેરેગ્રાફમાં, કે આ સગવડ છે, આ સેવા છે, અમારે બને તેટલું ઝડપથી શરૂ કરાવવી જરૂરી છે, તો તેના માટે ત્વરિત સત્વરે અમને જાણ કરવા વિનંતી અથવા જાણ કરશો. આભાર. આપનો વિશ્વાસો લખનાર છે ધીરજ ટંડન. હવે મેનેજર, કેમ કે અહીંયા પેઢી સંસ્થા લખે છે, હાઉસ લખે છે, એટલે કે કોઈ સંસ્થા દ્વારા લખવામાં આવ્યું છે તો અહીંયા એના વતી લખનાર છે મેનેજર, કેમ કે કોઈ પણ હોદ્દેદાર વ્યક્તિ અહીંયા કે જે ઊંચો હોદ્દો ધરાવતો હોય, જે ઓથોરિટી ધરાવતો હોય એ વ્યક્તિ અહીંયા લખી શકે. ક્લિયર? તો આ રીતે પત્ર લખવાનો છે. હવે ત્યારબાદ આપણે જોઈએ, હવે આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. હવે આવકવેરો મેં કહ્યું એમ કે આવકવેરો એટલે શું, તો કે આખા વર્ષ દરમિયાન તમને જેટલી નેટ ચોખ્ખી આવક થઈ છે, એટલે કે તમારો ખર્ચો બાદ કર્યા પછી જેટલી ચોખ્ખી આવક થઈ છે તેના માટે જેટલો વેરો ભરવાપાત્ર હોય તેને કહેવાય આવકવેરો. વેચાણવેરો અને આવકવેરા વચ્ચેનો તફાવત ક્લિયર રાખજો, તો જ વ્યવસ્થિત રીતે પત્ર લખી શકશો, કારણ કે વેચાણવેરો મતલબ તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો અને એના ઉપર જે વેરો ભરવામાં આવે છે એટલે ઓટોમેટિક એમાં જે એડ કરવામાં આવે છે એને કહેવાય વેચાણવેરો. ક્લિયર? અને આવકવેરાનો મતલબ થયો કે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આવક એટલે કમાય છે, આખા વર્ષ દરમિયાન કમાય છે, અને એ આવક છે એ મેં તમને સ્લેબ રેટ જણાવ્યા હતા અલગ અલગ, તો એ સ્લેબ રેટ મુજબ એની આવક, ચોખ્ખી આવક છે એ સ્લેબ રેટની જે મર્યાદા છે એને ક્રોસ કરતી હોય કે એની અંદર આવતી હોય તો એ મુજબ એને એટલો વેરો ભરવો પડે, એને કહેવાય આવકવેરો. હવે આવકવેરો ભરવા માટે જે ડિપાર્ટમેન્ટ છે, સરકારી વિભાગ છે, એના દ્વારા નોટિસ મોકલવામાં આવે કે તમારો આટલો વેરો ભરવા પાત્ર છે. જો સમયસર ભરવામાં ન આવ્યો હોય તો વિભાગ દ્વારા, સરકારી વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવે છે. તો અહીં જે છે એ શું છે, તો કે આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ, ડિમાન્ડનો શું થયો કે એક હુકમ કરે છે, સરકારી વિભાગ એક આદેશ આપે છે કે તમારે આટલો વેરો ભરવાનો છે, એની નોટિસ મોકલે છે, એ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર લખવાનો છે. ક્લિયર? હવે કોણ લખે છે, તો કે ડમડમ બુક સ્ટોર, બરોબર, એ જે છે અહીંયા આપણે ધંધાદારી જે છે એ વધુ યોગ્ય રહેશે. અહીંયા તમે કોઈ વ્યક્તિ જે છે એનું પણ લખી શકો, કેમ કે આવકવેરો એ વ્યક્તિને પણ પોતે ભરવાનો હોય છે, તો એ પણ લખી શકો તમે.
તો એ ડમડમ બુક સ્ટોર્સ, પરંતુ કોઈ વ્યક્તિ જો છે એ નોકરી કરે છે તો એ નોકરી કરે છે તો એને તો ડાયરેક્ટ એમાંથી સેલરીમાંથી ઓટોમેટિક કપાઈ જવાનું છે, તો એને આવકવેરા ભરવાની જરૂરિયાત પોતે ઊભી થતી નથી. પરંતુ જો વ્યક્તિ કોઈ ધંધો કરે છે તો એને જ તે વેરો પોતે ભરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલા માટે અહીંયા ડમડમ બુક સ્ટોર એટલે પેઢી કે કોઈ પણ ધંધાદારીનું સમાવેશ કરવામાં આવ્યો છે, એના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એનો ફોન નંબર, ઈમેલ આઈડી, આવકવેરા અધિકારી શ્રી ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે, એટલે કે એને વેરો જે છે એ ડિમાન્ડ જે છે એટલો એ ભરવા પાત્ર નથી, પરંતુ તો પણ એને નોટિસ મોકલવામાં આવી છે તો એ રદ કરવા અંગે. ડમડમ બુક સ્ટોર્સ નામે અમે છેલ્લા 10 વર્ષથી અમો ગાંધીનગરમાં વ્યાપાર કરી રહ્યા છે. અહીંયા પ્રોપર માહિતી આપી છે કે આટલા વર્ષોથી અમે વ્યાપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પર ભરીએ છીએ. અમારો પાન નંબર, હવે ખાસ ધ્યાન રાખવાનું કે વેરો છે એમાં મુખ્ય આપણે કહી શકીએ કે મુખ્ય જરૂરિયાત એ પેન નંબર છે. કોઈપણ વ્યક્તિના પેન નંબરથી જ એ વ્યક્તિની માહિતી જે છે એ લિંક કરેલી હશે. એટલે પેન નંબર જે અહીં આવકવેરા માટે કે ટેક્સને રિલેટેડ કોઈ પણ માહિતી માટે પેન નંબર આપવો આવશ્યક છે. ક્લિયર? તો એ પેન નંબર અમારો આ છે કે જેને કારણે એ ડિપાર્ટમેન્ટના કે અધિકારી કે ઓફિસર એ માહિતી જે છે એ જોઈ શકે કે ચેક કરી શકે. આકારણી વર્ષ, આકારણી વર્ષનો અર્થ થશે કે જે વર્ષે એ લાગુ પડ્યું હોય. આકારણી વર્ષ મતલબ કે એ વર્ષે એ વર્ષ માટે વેરો લાગુ પડ્યો હોય એ વર્ષને આકારણી વર્ષ કહેવાય. આકારણી વર્ષ 15-16ના આવકવેરા પેટે અમારે હજુ 7600 ભરવાના થયા છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી છે. આ નોટિસ કદાચ શરત ચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. શું કામ શરત ચૂકથી? તો કે આપણે જોયું હતું આપણા આની પહેલાંના સેશનમાં કે આવકવેરા માટે સ્લેબ રેટ છે કે જો વ્યક્તિની ચોખ્ખી આવક 7.5 લાખથી 10 લાખ, ઓછામાં ઓછી 7.5 લાખથી 10 લાખની વચ્ચે હશે તો એને મિનિમમ 15% જે છે એ વેરો ભરવો પડશે અત્યારના વર્ષ મુજબ. બરોબર, પહેલાંનો સ્લેબ રેટ અલગ હતો પણ અત્યારના વર્ષ મુજબ એને આટલો ભરવો પડશે. તો હવે તમે કયા વર્ષમાં લખો છો એને આધારે તમારે સ્લેબ રેટ છે લખવાનું. સ્લેબ રેટ લખવો જરૂરી નથી. જો તમને ચોક્કસપણે ખબર હોય તો જ માહિતી લખવી કે આ નિયમ મુજબ આટલો લાગુ પડવો જોઈએ એ માહિતી તમે એડ કરી શકો. પરંતુ તમને જો ચોક્કસપણે ખબર હોય તો જ, કારણ કે અહીંયા વર્ષે 2017 અને મેં તમને જે સ્લેબ રેટ જણાવ્યા 2021-22 પ્રમાણે, તો એ સ્લેબ રેટ ત્યારે લાગુ પડે નહીં. ક્લિયર? હવે આકારણી વર્ષ 15-16ના આવકવેરા પેટે અમારે હજુ 7600 ભરવાના થયા છે. તે પ્રકારે ડિમાન્ડ નોટિસ 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી છે. આ નોટિસ કદાચ શરત ચૂકથી અમને બજાવવામાં આવી તેવું લાગે છે. ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે, તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ ઓછી હોય તે સ્વાભાવિક છે. કારણ કે મેં તમને કહ્યું એમ કે આવકવેરો કોના ઉપર ભરવો પડે કે તમારી ચોખ્ખી આવક કેટલી છે એના ઉપર આવકવેરો ભરવો પડશે. તો ચોખ્ખી આવક ઓછી હશે તો વેરો ઓબ્વિયસ વાત છે કે વેરો ઓછો જ ભરવો પડશે. તો એ વેરો જે છે એ ઓછો ભરવો પડશે એ સ્વાભાવિક છે. તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાપાત્ર થતો નથી. આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે આપના સંદર્ભ માટે બિડેલ છે. કારણ કે અહીંયા બિડાણ જોડવું કમ્પલસરી છે કે ગત વર્ષનો વેરો કેટલો હતો, આ વર્ષની આવક કેટલી હતી. અહીંયા તમે ઇન્કમ જે છે એનું સ્ટેટમેન્ટ કે એની જે ડિટેલ છે એ પણ મોકલી શકો સાથે કે તમારી આ વર્ષની ઇન્કમ કેટલી છે. તો એ પણ તમે સાથે પ્રૂફ સ્વરૂપે બિડાણમાં જોડી શકો. અહીંયા જોડેલી નથી પણ તમે પ્રૂફ સ્વરૂપે જોડી શકો કે અમારી આ વર્ષની ઇન્કમ આટલી જ છે. તો જેના માટે તેને શું હોય કે સોલિડ પ્રૂફ રહેશે સામેવાળા પક્ષકાર પાસે કે જે આવકવેરા વિભાગ છે એના પાસે. ત્યારબાદ અમારા દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો અને ઇન્કમ ટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરા ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી. ક્લિયર? કે હવે ભરવા પાત્ર જ નથી એટલો, તો એના માટે એ નોટિસ છે રદ કરાવવી જરૂરી છે. હવે અહીંયા એક વાત તમને કહી દઉં કે ઇન્કમ ટેક્સ છે એમાં રિટર્ન જે ભરવામાં આવે છે એ નીલ રિટર્ન પણ ભરવું કમ્પલસરી છે. એટલે કે તમારો વેરો ભરવા પાત્ર નથી, એના સ્લેબ રેટ મુજબ નથી આવતો, એની મર્યાદામાં નથી આવતો, તો તમારે ખાલી નીલનો અર્થ શું થાય કે બ્લેન્ક, ખાલી 0 એ નીલ રિટર્ન પણ ભરવું કમ્પલસરી છે. ક્લિયર? ચલો હવે ત્યારબાદ
હવે હું ઇન્કમટેક્સ આમાં જે છે એ રિટર્નની નકલ જે છે સાથે બિડાણ સ્વરૂપે જોડી છે. મેં તમને કહ્યું એમ તે તમારું આવકનું પ્રૂફ, તે વર્ષનું આવકનું પ્રૂફ તમે સાથે જોડી શકો બિડાણ સ્વરૂપે. એ તમે આમાં એક પોઈન્ટ એડ કરી શકો. આપનો વિશ્વાસુ હર્ષ પટેલ, માલિક. બરાબર, કેમ કે અહીંયા આપણે લખ્યું છે ડમડમ બુક સ્ટોર્સ. બુક સ્ટોરનો મતલબ અહીંયા આગળ આપણે કોઈ પેઢી કે સંસ્થાની વાત નથી થઈ, એટલે કે એ કોઈ એકાંકી વેપારી છે, તો એકાંકી વેપારીમાં લખે છે પોતે માલિક. હવે આ પ્રમાણેનો એક પત્ર મેં જે બનાવેલો છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે કે અમારો આગળના વર્ષમાં ભૂલથી આવકવેરો વધુ ભરાયેલ છે. ઘણીવાર એવું બને કે આવકવેરો જે છે એ જેટલો લાગુ પડતો એના કરતાં વધુ ભરાઈ ગયો હોય, તો આવકવેરો વધુ ભરાયેલ છે જે ક્ષતિપૂર્તિ મતલબ સેટ ઓફ, કે આગલા વર્ષે એની પહેલાંના વર્ષે વધુ ભરાઈ ગયું હોય તો પછીના વર્ષે એ સેટ થઈ જાય, એટલે કે જે ભૂલ છે એ તમે સુધારી શકાય, એટલે કે સેટ ઓફ કરીને, એટલે કે વેરો બાદ કરીને પછી ભરવા પાત્ર થાય. તો એ સેટ ઓફ કર્યા વગર જ ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે વિભાગ દ્વારા. ડિમાન્ડ નોટિસ એટલે કે જે ઓર્ડર મોકલવામાં આવ્યો છે એ સેટ ઓફ કર્યા પહેલાંનો જ, તે ક્ષતિપૂર્તિ કર્યા પહેલાંનો જ મોકલવામાં આવ્યો છે, તો તે ડિમાન્ડ નોટિસ રદ કરવા માટે વિનંતી કરતો પત્ર લખવાનો છે. ક્લિયર? આ પત્ર જાતે હોમવર્કમાં લખવાનો છે. જો કાંઈ ડાઉટ હોય તો નેક્સ્ટ સેશનમાં આપણે જોઈ લઈશું. ચલો, તો હવે આપણે સરકારી વિભાગ સાથેનો એક પત્ર છે, લાસ્ટ પત્ર, એ જોઈ લઈએ. નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર. એ શું છે? નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર એ શું છે? તો નિકાસ એટલે શું? તો કે આપણે આપણા દેશમાંથી બીજા દેશમાં જ્યારે માલ સામાન મોકલીએ, વેચીએ, એને કહેવાય નિકાસ. દેશની ભૌગોલિક સીમાની બહાર જ્યારે માલ સામાન મોકલવામાં આવે એને કહેવાય નિકાસ. તો નિકાસનો પરવાનો મેળવવા અંગે ઈમેલ, વેબસાઇટ અને ફોન નંબર. કોણ લખે? તો કે ક્વોલિટી મશીન હાઉસ. ચોક્કસ વાત છે કે અહીંયા આપણે નિકાસ કરીએ છીએ તો કોઈ મોટી સંસ્થા, પેઢી હશે કે જેનું કાર્ય મોટું હશે, વધારે હશે, વિશાળ પ્રમાણ હશે, બહોળું હશે, તો એ જ તે નિકાસ કરતું હશે. તો અહીંયા આગળ કોઈ વ્યક્તિ જે લખવાનું છે પેઢી કે સંસ્થાનું સારું એવું મોટું નામ હોય એવું પણ તમે લખી શકો, કે જે ઓલરેડી લોકોમાં ફેમસ છે, કે જેને માહિતગાર છે લોકો, એવું પણ તમે નામ લખી શકો. પછી ઈમેલ, વેબસાઇટ અને ફોન નંબર, એ માહિતી આપણે આપવાની છે. અહીંયા ફેક્સ આઈડી પણ તમે એડ કરી શકો. મેં પહેલાં કહ્યું એમ ફેક્સ આઈડી પણ તમે આમાં વધારે ઉમેરી શકો. કોને લખવાનું? તો કે ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. શું કામ ફોરેન ટ્રેડ? કેમ કે નિકાસ કરવાનો છે, તો નિકાસ કરવા માટે એ દેશના અધિકારી પાસે આપણે પરવાનો મેળવવો પડે. ખાસ ધ્યાન રાખજો, કેમ કે આપણે નિકાસ કરવાનો છે એનો મતલબ આપણે બીજા દેશ સાથે વેપાર કરવાનો છે. તો બીજા દેશ સાથે વેપાર કરવા માટે આપણે એ દેશના અધિકારી છે એની પાસેથી પરમિશન મેળવવી કમ્પલસરી છે, જરૂરી છે. તો એ દેશના અધિકારી પાસેથી આપણે પરમિશન મેળવતો પત્ર લખવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, નિકાસ કરો ત્યારે જે દેશ છે એ દેશ સાથે વ્યવહાર કરવાનો હોય એ દેશના અધિકારીને પત્ર લખવાનો છે. એટલે અહીંયા લખ્યું છે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ફોરેન ટ્રેડ એટલે જે આપણે વેપાર કરીએ ને ટ્રેડ કહેવાય. તો ફોરેન ટ્રેડના જે અધિકારી છે એને આપણે પત્ર લખવાનો છે. ભારત સરકાર, પુણે. બરાબર. હવે ફોરેન ટ્રેડને લખવાનું છે, પણ આપણે લખવાનું છે આપણા પરમિશન તો આપણે આપણા દેશમાંથી જ મેળવવી પડશે ને. એનો જે અધિકારી છે અહીંયા કાર્યરત હશે એને આપણે પત્ર લખવાનો છે. નિકાસનો પરવાનો મેળવવા અંગે. હવે આઈઈસી કોડ નંબર 1. હવે એનો જે કોડ છે એ આપણે તમે ન લખો તો ચાલશે, જરૂરી નથી. જો એમાં તમને એટલી માહિતી ન હોય, તમારી પાસે એટલી ઇન્ફોર્મેશન ન હોય તો તમે ન લખો તો ચાલશે. ક્લિયર? હવે માનનીય સાહેબ શ્રી, અમે નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનો મોટા ઉત્પાદક છીએ. હવે જે વ્યક્તિ પોતે નિકાસ કરવા માગે છે તો એ વ્યક્તિ શું કરે છે, કેટલા સમયથી કાર્યરત છે, એ માહિતી એને દેખાડવી જરૂરી છે. તો અને તો જ તે જે અધિકારી છે એની માહિતી ઉપરથી વિચારી શકે, જાણી શકે, જોઈ શકે કે એ વ્યક્તિને નિકાસ કરવાની પરવાનગી આપી શકાય કે ન આપી શકાય. એટલા માટે પોતાની માહિતી કે જે પેઢી છે, સંસ્થા છે, એની યોગ્ય માહિતી એને દેખાડવી જરૂરી છે. એટલે એને કહ્યું છે કે અમે નોટબુક અને પુસ્તકો બનાવવામાં અને છાપવાના મશીનો મોટા ઉત્પાદક છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે દિવસે એની માંગ વિદેશમાં પણ વધી રહી છે. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. અને
પરવાનો મતલબ શું? પરમિશન, પરવાનગી. ક્લિયર? તો એ નિકાસની પરવાનગી મેળવવા માટે અમે ઈચ્છુક છીએ, એમ પણ મેળવી શકાય, અથવા નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવા માટે અમે અહીં પત્ર લખી રહ્યા છીએ. આ સાથે નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી છે. હવે કોઈ નિકાસ કરવાની છે તો આપણને ખબર છે કે કોઈ પણ આપણે પ્રોસેસ કરવાનું છે કે કોઈ પણ કાર્ય કરવાનું છે તો એના માટે અમુક પ્રોસેસ હોય છે કે અમુક ફોર્મ ભરવાના હોય, અમુક ચાર્જ ભરવાનો હોય, અમુક ડોક્યુમેન્ટ સાથે અટેચ કરવાના હોય, અમુક ટ્રુ કોપી સાથે અટેચ કરવાની હોય, અમુક પરમિશન લેવાની હોય, તો એ બધી જ પ્રોસેસ કરવી જરૂરી છે. તો એના માટે જે માહિતી આપણે જરૂરિયાત છે, જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે, એ બધા જ ડોક્યુમેન્ટ સાથે અટેચ કરવા જરૂરી છે. તો એ બધા ડોક્યુમેન્ટને વેરીફાઈ કરી, ચેક કરી, અને જો યોગ્ય લાગશે, ડોક્યુમેન્ટ પ્રોપર હશે તો અને તો જ તે અધિકારી છે, તે વેપારી છે, તે અધિકારી છે, તે ઓફિસર છે, એ વેપારીને અથવા પેઢીને એની પરવાનગી આપશે. તો એમાં કયા ફોર્મની કે કઈ માહિતીની જરૂરિયાત? તો કે સૌપ્રથમ એપ્લિકેશન ફોર્મ. કાંઈ ન ખબર હોય તો આપણને એટલી વસ્તુ તો બેઝિક ખબર હોય કે કોઈ પણ આપણે કાર્ય કરવું હોય તો એના માટે અપ્લાય કરવું પડે. તો એ અપ્લાય કરવા માટે એપ્લિકેશન ફોર્મ આવે. તો એપ્લિકેશન ફોર્મ પછી તો કે ₹250નો ડિમાન્ડ ડ્રાફ્ટ. જો આની માહિતી તમને ન ખબર હોય તો એ પાકું કરી લેવું કે આના માટે આટલી જરૂરિયાત હોય છે. કે ₹250નો ડિમાન્ડ ડ્રાફ્ટ, સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર. ઢાંચો મતલબ ફોર્મેટ. સૂચવ્યા પ્રમાણેના ફોર્મેટમાં બેંકનું પ્રમાણપત્ર, બેંકનું સર્ટિફિકેટ. કારણ કે હવે આયાત નિકાસ કરવાની છે, અહીંયા બેંક શું કામ જરૂરી છે? તો એક વસ્તુ વિચારો કે આપણે આયાત નિકાસ કરવાની છે, એનો મતલબ શું થયો કે એક દેશમાંથી બીજા દેશ સાથે વેપાર કરવાનો છે. તો બીજા દેશ સાથે વેપાર કરવામાં આવશે તો એ જે ટ્રાન્ઝેક્શન થશે એ બેંક થ્રુ જ થશે, કારણ કે અહીં કેશમાં ટ્રાન્ઝેક્શન ન થાય. બધા દેશમાં કરન્સી અલગ અલગ હોય, તો એ કરન્સી જે છે એ કન્વર્ટ થઈને પછી આપણને મળે, તો બેંક થ્રુ જ કમ્પલસરી થશે. તો એ બેંકનું સર્ટિફિકેટ પણ જરૂરી છે, કારણ કે કાર્ય બેંક થ્રુ જ થશે. આયાત નિકાસના કાર્ય બેંક થ્રુ જ થશે, એટલા માટે બેંકનું પ્રમાણપત્ર સાથે એટેચ કરવું જરૂરી છે. પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ. પાન કાર્ડની, કારણ કે પેન કાર્ડ છે એનાથી આઈડેન્ટિટી હશે, પેઢીની આઈડેન્ટિટી હશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે પેન કાર્ડ આપવાનું છે પેઢીના નામનું આપવાનું છે, વ્યક્તિના નામનું નહીં. એ તમને કદાચ ન ખબર હોય તો એક વાત ક્લિયર કરી દઉં કે કોઈ પણ પેઢી કે સંસ્થા, ભાગીદારી પેઢી, સંસ્થા કે કોઈ પણ ધંધા જે છે એના નામનું પેન કાર્ડ નીકળી શકે કે જેનાથી ધંધાની પોતાની એક ઓળખ હોય. ધંધાની પોતાની એક ઓળખ હોય કે આ ધંધાની આઈડેન્ટિટી શું છે, તો કે એનો પેન કાર્ડ નંબર આ છે. એનાથી એ ધંધાના નામે કાર્ય કરી શકશે. વ્યક્તિનું પેન કાર્ડ નંબર એટલે કે એના માલિકનું અથવા એમાં જે વ્યક્તિ સમાવેશ થાય છે એનું પેન કાર્ડ અલગ હશે અને ધંધાનું પેન કાર્ડ પણ અલગ હશે. તો એ ધંધાનું પેન કાર્ડ છે એ અહીંયા સાથે જોડવાનું છે, એની નકલ સાથે જોડવાનું. સ્વપ્રમાણિત નકલ એટલે તો કે એમાં સાઇન કરીને, ટ્રુ કોપી આપણે કહીએ કે સાઇન કરીને, સેલ્ફ અટેસ્ટેડ આપણે કહીએ કે સ્વપ્રમાણિત નકલ મતલબ કે એ વ્યક્તિએ પોતે જ એ એટેચ કર્યું છે, એમાં કોઈ ફ્રોડ કે કંઈ ખોટું કર્યું નથી. એટલે કે એ વ્યક્તિએ પોતે એની કોપી કરવાની છે, એમાં સિગ્નેચર કરવાની છે અને સિગ્નેચર સહિતનું એ કોપી સાથે એટેચ કરવાની છે, એને કહેવાય સ્વપ્રમાણિત નકલ. અરજદારનો એક ફોટો, જે વ્યક્તિ એટલે કે અહીંયા માલિક છે અથવા તો એ કોઈ પણ એનો ઓથોરિટી જેને આપવામાં આવી છે એ હોદ્દેદાર છે, એ વ્યક્તિની સાથે અરજદારનો એક ફોટો જોડવાનો છે. 50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું એટલે એન્વેલપ, બરાબર? પરબીડિયું એટલે એન્વેલપ. 10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું. અન્ય દસ્તાવેજોને કાગળ કે જરૂરિયાત આયાત નિકાસ માટે જે જરૂરી હોય છે તેમાં ઘણા બધા સર્ટિફિકેટ ને બધું આવે. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આવે, પછી ઇન્સ્યોરન્સ આવે, કેમ કે આયાત નિકાસ એક દેશમાંથી બીજા દેશમાં થાય છે તો એમાં ઇન્સ્યોરન્સ જે છે જરૂરી છે. પછી એમાં ફોર્મ નંબર આવે 21 ને એવા બધા અલગ અલગ ફોર્મ ને એવું બધું આવે છે. પછી એનું ઓરિજિનલ ઇન્વોઇસની બધું, પણ એ બધું ઇન્વોઇસની બધું તો પછી આવશે, પણ અમુક ડોક્યુમેન્ટ જે છે કે જેની સાથે જરૂરી હોય એ જ્યારે આયાત નિકાસ થઈ જાય છે ત્યારે, અત્યારે જે મેં ડોક્યુમેન્ટ કીધા આયાત નિકાસ થઈ જશે ત્યારે સાથે આ મોકલવામાં આવશે. અત્યારે પરવાનગી મેળવવા માટે બીજા કોઈ પણ આઈડેન્ટિટીના જે ડોક્યુમેન્ટ જરૂરી હોય એ પણ મોકલવાના હોય તો એ પણ સાથે જોડવાના રહેશે. મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો
IEC કોડ નંબર 1 ઝડપથી આપશો. IEC કોડ એટલે એનો જે આઈડેન્ટિટી જે છે, એનો કોડ છે, એ ઝડપથી આપશો કે જેનાથી ખબર પડે કે એને પરમિશન મળી ગઈ છે. બિડાણ ઉપર મુજબ, કેમ કે આ બધી વસ્તુ સાથે મોકલવાની છે તો આ બધું સાથે એટેચ કર્યું છે. ઉપર મુજબ બિડાણ. અહીંયા બિડાણ ઉપર મુજબ મેં એટલા માટે લખ્યું છે કારણ કે એક કરતાં વધારે છે, તો જો બિડાણમાં લખવા જશું તો આખી માહિતી જે છે વધારે વધી જશે. એટલા માટે અહીંયા બિડાણ ઉપર મુજબ, કેમ કે ડોક્યુમેન્ટ દસ્તાવેજો વધારે છે. લખનાર કોણ છે? કે આપનો વિશ્વાસુ મૂલચંદ રૂપાણી માલિક પોતે લખે છે. ક્લિયર? તો આ રીતે આપણે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાના છે. આ રીતે એની લેવડ દેવડ થશે, પત્ર વ્યવહાર થશે કે જેમાં ફરિયાદ આવશે, વિનંતી આવશે, બધાનો સમાવેશ થાય છે. તો હવે આપણે જોવાનું છે આગળ એનો બીજો ભાગ, એટલે જે છે જાહેર ઉપયોગી સેવાઓ. આપણો ચેપ્ટર 2નો આપણે કહી શકાય પાર્ટ બીજો, એક અંદરનો એક ભાગ છે જાહેર ઉપયોગી સેવાઓ. એ શું છે? તો કે આ પ્રકારની સેવાઓ સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય સ્થાનિક સંસ્થાઓ જે છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે શું? તો કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે જે આપણે ગ્રામ પંચાયત કહીએ, તાલુકા પંચાયત, નગરપાલિકા, તો એ બધા તમામનો સમાવેશ એમાં થાય છે, તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો આ જે છે કાર્ય આપવાનું કાર્ય, એટલે કે આ પ્રકારની સેવા સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરે છે. જાહેર ઉપયોગી એ સેવા છે, પણ એને આપનાર કોઈની તો જરૂરિયાત ઊભી થશે કે કોઈ સંસ્થા હશે, કોઈ ઉપરી કોઈ અધિકારી હશે, કે કોઈ આખું ઇન્સ્ટિટ્યૂટ હશે કે જેનું સંચાલન કરતું હશે, જેના દ્વારા સેવા આપવામાં આવતી હશે. તો એ જે સેવા આપવામાં આવે છે કાર્ય કોનું છે? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા જાહેર ઉપયોગી સેવાઓ આપવામાં આવે છે. તદુપરાંત સરકારી અથવા અર્ધ સરકારી વિભાગો. સરકારી વિભાગ એટલે કે જેનું પૂરેપૂરું સંચાલન, કંટ્રોલ સરકાર હસ્તક હોય છે, સરકારના હાથમાં હોય છે 100%, તો એને સરકારી કહેવાય. પરંતુ અર્ધ સરકારી મતલબ કે અડધું એનો જે સંચાલન છે, અડધું કંટ્રોલ છે એ સરકારના હાથમાં છે ને અડધું કોઈ ખાનગી વ્યક્તિ, અડધું જે છે કોઈ ખાનગી વ્યક્તિના હાથમાં, ખાનગી કોઈ સંસ્થા કે એના હાથમાં છે, તો એને શું કહેવાય? અર્ધ સરકારી. એટલે કે પૂરેપૂરું સંચાલન સરકાર હસ્તક નથી. અડધું જે છે એ સરકાર હસ્તક છે, અડધું જે છે કોઈ ખાનગી માલિકીના વ્યક્તિ કે સંસ્થા હસ્તક છે, તો એને અર્ધ સરકારી વિભાગ કહેવાય. પછી નિગમો. નિગમો એટલે કોર્પોરેશન, એટલે કે કોઈ પણ સંસ્થા હોય, પેઢી હોય, ધંધો હોય, બિઝનેસ હોય, તો એ બધું તમામ એને શું કહેવાય? નિગમ. તો અલગ અલગ કંપની છે, તો કે ધારો કે બર્ગર કિંગ છે, યાહુ છે, ગૂગલ છે, એપલ છે, અલગ અલગ જે પણ આપણે નવી નવી કંપનીઓ અને સંસ્થાઓ, તો એને શું કહેવાય? નિગમો અને સંસ્થાઓ. નિગમને ઇંગ્લિશમાં કહેવાય કોર્પોરેશન. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે, ઘણી કંપની છે એની પાછળ નામમાં કોર્પોરેશન લખાયેલું હશે, તો એ બધા તમામ જે કોર્પોરેશનો એને શું કહેવાય? તો કે નિગમો. તો નિગમો અને સંસ્થાઓ એટલે કંપનીઓ પણ આપે છે. શું? તો કે આવા પ્રકારની સેવાઓ, જાહેર ઉપયોગી સેવાઓ સરકારી કંપની છે કે સરકારી સંસ્થા દ્વારા, અર્ધ સરકારી વિભાગો દ્વારા, નિગમો અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. હવે આ સંસ્થાઓને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે, કારણ કે એ જાહેર ઉપયોગી સેવાઓ આપે છે, એટલે કે લોકો માટે, લોકોના હિત માટે, લોકોની સહાય માટે સેવાઓ પૂરી પાડે છે, સેવાઓ આપે છે. તો તેના માટે એને સરકારની પણ મદદ મળે છે. સરકારની નાણાકીય એટલે કે અમુક સહાય જે છે સરકાર દ્વારા પણ મળે છે. સરકાર દ્વારા અમુક દાન આપવામાં આવે, ફંડ આપવામાં આવે કે જેનો ઉપયોગ કરી અને પોતે એ સંસ્થા અમુક જે ભાગ છે એ સંસ્થા પોતે ઉમેરશે અને અમુક ભાગ જે છે એ સરકાર ઉમેરશે. તો એના દ્વારા જે છે એ સહાય પૂરી પાડે છે. હવે કોણ? તો કે સંસ્થાઓને રાજ્ય સરકાર એટલે ધારો કે ગુજરાતમાં કંઈ પણ વિકાસ માટે કંઈ પણ કરવાનું છે તો ગુજરાત સરકાર જે છે એ આપશે, અને અથવા કેન્દ્ર સરકાર એટલે દેશની જે સરકાર જેનું સંચાલન, આખા દેશનું સંચાલન જેના દ્વારા થાય છે કેન્દ્ર સરકાર, એ પણ સહાય પૂરી પાડી શકે. એટલે કે રાજ્ય પ્રમાણે એટલે રાજ્ય સરકાર પણ આપી શકે અથવા દેશની કેન્દ્ર સરકાર પણ આપે છે. નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે અને સરકારી ધારાધોરણ પ્રમાણે કાર્ય કરતી હોય છે, કારણ કે અહીંયા આગળ સરકાર જે છે સહાય આપે છે, નાણાકીય સહાય એના દ્વારા પ્રાપ્ત થાય છે અને અમુક જે છે સંચાલન સરકાર દ્વારા પણ થાય છે. એટલા માટે એનું કાર્ય જે છે ધારાધોરણ મતલબ નિયમો,
ધારાધોરણો શું થશે તો કે નિયમો. તો સરકારી નિયમો પ્રમાણે આવી સંસ્થાઓ કાર્ય કરે છે. હવે જાહેર ઉપયોગી સેવાઓ છે એમાં કોનો સમાવેશ થાય છે, કયા પ્રકારની સેવાઓ છે કે જેનો જાહેર ઉપયોગી સેવાઓમાં સમાવેશ થાય છે, તો હવે આપણે જોઈએ. હવે સૌથી પહેલાં જાહેર ઉપયોગી સેવાનો પત્રવ્યવહાર કયો કોની તો કે સૌથી પહેલાં તાર ટપાલ. તમે પહેલાંના સમયમાં સાંભળ્યું હશે કે આનો તાર આવ્યો, આને તાર મોકલ્યો, ટપાલ આવી, ટપાલ મોકલી. તો ટપાલ વિશે જનરલી બધાને થોડું ઘણું ખ્યાલ હશે કે પોસ્ટ દ્વારા કે એવું પોસ્ટ કાર્ડ ને એવું બધું મોકલવામાં આવે, એ જોયેલું પણ હશે. પરંતુ તાર વિશે એટલું ડિટેલમાં નોલેજ નહીં હોય. તો એ શું છે તાર એટલે ટેલિગ્રામ. અત્યારે એવી એપ્લિકેશન ને એવું બધું અવેલેબલ છે, પરંતુ પહેલાંના જે સમય હતો એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક દેશમાંથી બીજા દેશમાં ભૌગોલિક સીમાઓ જે છે એની સીમાઓ વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર સંદેશો મોકલવા માટે, મેસેજ મોકલવા માટે તારનો ઉપયોગ થતો હતો. હવે તાર જે છે એ કઈ રીતે તો કે ટેલિગ્રાફ નામનું મશીન હોય છે કે જેના દ્વારા એ મેસેજ જે છે ટેપ કરીને, એટલે એમાં એવી એક સ્વિચ આપેલું હોય કે એને ટેપ ટક એવી રીતે કરવાનું. એટલે તમે ટક કરતા જાઓ એટલે એમાં મેસેજ ટાઈપ થતો જશે, તૈયાર થશે અને એ સામેવાળાને મોકલવામાં આવે છે. તો આ રીતે તાર દ્વારા સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને મોકલવામાં આવે છે. એટલે શું છે એ તાર એટલે ટેલિગ્રામ, અને તારનું જેના દ્વારા એટલે કે જે મશીન દ્વારા મોકલવામાં આવે એને શું કહે તો ટેલિગ્રાફ. અને ટપાલ એટલે તો કે પોસ્ટ કાર્ડને એવું સાંભળ્યું હશે. પહેલાંના સમયમાં લોકો ઇવન રક્ષાબંધન હશે તો પણ રક્ષાબંધનમાં પણ કે બેન જ્યારે ભાઈને રાખડી મોકલે ત્યારે એની સાથે એક પોસ્ટ કાર્ડ મોકલે છે, યા તો કોઈને બર્થડે વિશિશ કરવાની હોય કે યા તો અમે જ કંઈ પણ વિશ કરવા માટે કે એવી રીતે પોસ્ટ કાર્ડ મોકલવામાં આવે. તો એ કાર્ડ જે છે એનો ઉપયોગ કરવા માટે એ ટપાલ થઈ. ક્લિયર? તો તાર ટપાલ વિભાગને પણ પત્ર લખવામાં આવે છે કે ક્યારેક કોઈ મેસેજ જે છે એ સમયસર ન મળ્યો હોય, યા તો એમાં કોઈ પણ અડચણ ઊભી થઈ હોય, યા તો કંઈક કામ અટક્યું હોય, યા તો એની કાર્ય જે છે સેવા છે એ સારી એવી મતલબ એક વખાણવા બિરદાવવા પાત્ર હોય એવી એને પૂરી પાડી હોય, તો એવા મતલબ કે ફરિયાદ પત્ર અથવા તો બિરદાવતા એટલે કે એનું જે એણે કાર્ય કરેલું છે એને અભિનંદન પાઠવતા, બિરદાવતા એટલે કે એને કાર્ય કર્યું છે એને એક સારું એવું એને વખાણ કરતો જે છે એવા પત્ર લખવામાં આવે છે. પછી ત્યારબાદ આપણે રેલવે વિભાગ, પહેલું જે છે તાર ટપાલ વિભાગ, ત્યારબાદ છે રેલવે વિભાગ. હવે રેલવે વિભાગ જે છે તો એમાં અલગ હોય છે કે અમુક રેલવે જે છે પેસેન્જરની આવે છે, અમુક રેલવે હોય છે માલસામાનની આવે છે, કન્ટેનર આપણે કહીએ. તો હવે ઘણી વખત એવું થાય કે એમાં માલસામાનની હોય તો માલસામાન જે છે સમયસર ન મળ્યો હોય, યા તો એમાં કંઈ નુકસાની થઈ હોય, એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ એનો માલસામાન જે છે ભૂલથી મોકલાઈ ગયો, ઉતરી ગયો હોય, યા તો પેસેન્જરની હોય તો સમયસર એ ટ્રેન ન આવી હોય અથવા તો કોઈ વિલંબ થયો હોય, તો એવા બધા પ્રકારે અથવા એનું કાર્ય જે છે બિરદાવવા માટે, તો એવા પ્રકારના પત્રો રેલવે વિભાગને પણ લખવામાં આવે છે. પછી તો કે ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા. ડ્રેનેજ એટલે શું તો કે ગટર વિભાગ. ડ્રેનેજ એટલે ઇંગ્લિશમાં ડ્રેનેજ વર્ડ છે, એટલે ડ્રેનેજ એટલે ગટર સુવિધા એ અને સ્વચ્છતા એટલે કે ઘણી વખત ખાળકૂવા કે ડ્રેનેજ જે છે એ ઘર પાસે કે અમુક સોસાયટીમાં ઉભરાણી હોય, યા તો એમાં કોઈ કચરો કે એવું કાંઈ ભરાઈ ગયું હોય તો આગળ ન જતું હોય તો એને કારણે શું થાય બધું આખું જે છે એરિયા સોસાયટી આખી ગંદી થઈ હોય કારણ કે ઉભરાઈને બહાર આવ્યું હોય. તો એવી કોઈ અસુવિધા અને જેને કારણે શું થશે તો કે મચ્છર જે છે વધશે, બીમારી વધશે. તો એવી બધી, અને અમુક જગ્યાએ તો ઇવન ગામડાઓને એવું હશે તો ત્યાં ડ્રેનેજ સુવિધા હશે પણ નહીં, ગટર સુવિધા જે છે ત્યાં આગળ હજી સુવિધા પૂરી પાડવામાં નહીં આવી હોય. તો એવી બધી સહાય મેળવે એટલે કે એને કે એક વિનંતી કરવા માટે કે અહીંયા આગળ એની આવશ્યકતા વધારે છે, તો આગળ એની જે છે સુવિધા અહીંયા કોઈ એ સ્પેસિફિક નક્કી જગ્યાએ કે કોઈ ગામડું જે છે કોઈ એરિયા છે ત્યાં આગળ પૂરી પાડવામાં આવે તો એ સહાય મેળવવા માટે, અથવા તો કોઈ ફરિયાદ હોય કે એને કારણે એનો મચ્છરનો ઉપદ્રવને એવું બધું વધતું જાય છે તો એના માટે ડ્રેનેજ સુવિધા એટલે કે ડ્રેનેજ વિભાગને લખવામાં આવે. સ્વચ્છતા માટે એટલે કે રસ્તા ઉપર છે, સોસાયટીમાં છે, એરિયામાં છે ત્યાં આગળ ખૂબ જ કચરો અને ગંદકીને એવું ફેલાયેલું છે, સ્વચ્છ કરવાનું નથી આવતું. સવારમાં જે સ્વચ્છતા અભિયાન એટલે કે કચરો વાળવાની જે રોજની જરૂરિયાત હોય છે સરકાર દ્વારા જે પૂરું પાડવામાં આવે છે એ પણ જે છે સમયસર કામ થતું ન હોય,
યોગ્ય રીતે કામ ન થતું હોય તો એવી રીતે ડ્રેનેજ સુવિધા અથવા સ્વચ્છતા વિભાગ જે છે એને પણ ડ્રેનેજ વિભાગ અથવા સ્વચ્છતા વિભાગ એને પણ પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. પછી જાહેર આરોગ્ય એટલે તો કે ઘણી વખત રસ્તામાં જે છે મચ્છરો બહુ વધી ગયા હોય, યા તો કચરો બહુ બધી જગ્યાએ ફેલાયેલો હોય, ગંદકી ફેલાયેલી હોય, તો એને કારણે શું થશે, આરોગ્યમાં નુકસાન થશે. પછી પાણી ખરાબ આવતું હોય તો એને કારણે શું થશે કે એમાં પાણીમાં દવાનો એનો છંટકાવ કરવા માટે કે વિનંતીપત્ર, પછી તો કે કોઈ પણ જગ્યા છે વ્યવસ્થિત ચોખ્ખી રાખવા માટે, શુદ્ધ રાખવા માટે, નિયમો પ્રમાણે રાખવા માટે, પછી યોગ્ય ધારો કે શરીરને સ્વાસ્થ્યને નુકસાનકારક વસ્તુ ગુટખા, તમાકુ એવી બધી જગ્યાએ બધી વસ્તુ વધારે પ્રમાણમાં વેચાતી હોય તો એના પર પ્રતિબંધ લાદવા માટે એવી બધી વિનંતી કરતો ફરિયાદપત્ર, અલગ અલગ વિનંતીપત્ર, ફરિયાદપત્ર અલગ અલગ લખવામાં આવે છે. તો એવા પ્રકારના પત્રો જાહેર ઉપયોગી સેવા, જાહેર આરોગ્ય વિભાગ છે એને પણ લખવાની જરૂરિયાત ઊભી થાય છે. પછી ત્યારબાદ છે રસ્તા અને મકાન. હવે રસ્તા જે છે તો ઘણી જગ્યાએ રસ્તા કાચા ને એવા હશે, પછી તો કે ખાડા ખડિયાવાળા હશે કે જેને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ વધતી જાય છે. તો ખાડા ખડિયાવાળા રસ્તા, પછી તો કે કાચા રસ્તા, તો એવા બધા રસ્તા અને મકાનો અમુક જે સરકારે પ્રોવાઈડ કરેલા, સરકારે આપેલા, સહાય કરેલા જે મકાન હોય છે અમુક કાચા ને એવા હોય છે. પછી યા તો ત્યાં આગળ અમુક જે સુવિધા, જરૂરિયાતવાળી સુવિધા જે છે એ આપવામાં નથી આવી, ડ્રેનેજ સુવિધા છે અલગ અલગ, તો મકાનને લઈને કાંઈ પણ ફરિયાદ હશે, રસ્તાને લઈને કાંઈ પણ ફરિયાદ હશે, અથવા તો કોઈ વિનંતી કરવાની હશે તો એવા પ્રકારના પત્રો રસ્તા અને મકાન વિભાગને લખવા જરૂરિયાત ઊભી થાય છે. પછી ત્યારબાદ સ્થાનિક અને રાજ્ય પરિવહન. સ્થાનિક એટલે શું, તો કે લોકલ, એટલે કે ગામની જ અંદર જે પરિવહન એટલે હેરફેર, એટલે કે વસ્તુનું કે માણસોનું. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવી એટલે પરિવહન, અથવા એમાં વસ્તુ પણ મોકલવામાં આવે અને માણસોની પણ અવર જવર થઈ શકે. તો સ્થાનિક એટલે લોકલ પરિવહન, અને રાજ્ય એટલે કે કોઈ જે પણ ગામ છે, સિટી છે, ગામ છે, કોઈ પણ વિલેજ છે એની બહાર જે રાજ્યની અંદર પરિવહન કરવામાં આવે છે તો એ સ્થાનિક અને રાજ્ય પરિવહનની વાત થાય છે. તો એ પરિવહનને રિલેટેડ કોઈ પણ વિનંતી કે ફરિયાદની કોઈ પણ પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય તો એ આ વિભાગને લખવામાં આવે છે. પછી અગ્નિશામક દળ, ફાયર બ્રિગેડ. અગ્નિશામક દળ એટલે ધારો કે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોગ્રામ કરવામાં આવ્યો હોય તો ત્યાં આગળ એની પહેલેથી એની સુવિધા, સગવડ જે છે ત્યાં ઊભી રાખવામાં આવે કે કોઈ પણ આવશ્યક જરૂરિયાતવાળી કે કટોકટીવાળા સમયમાં તેની સહાય મેળવી શકે. અથવા તો કોઈ જગ્યાએ આગ લાગી હોય તો એના માટે એને બોલાવવામાં આવે તો જનરલી તો એના માટે કોઈ પત્ર ન લખે, પરંતુ આપણે નોર્મલ સંજોગોમાં પત્ર તો કે જ્યારે અગાઉથી એટલે કે આગમચેતી આપણે રાખીએ કે કોઈ જગ્યાએ પ્રોગ્રામ કે એવું કંઈક કરવાનું છે તો એના માટે જે ફાયર બ્રિગેડ જે છે એને પહેલેથી ત્યાં આગળ બોલાવીને રાખવા કે કોઈ આગમચેતી એટલે કે કોઈ અચાનક કોઈ જરૂરિયાત ઊભી થાય છે તો ત્યારે એના જે છે મદદ મેળવી શકાય. તો એ અગ્નિશામક દળ છે એનો પણ અહીંયા સમાવેશ થાય છે એની સેવા કે એવું મેળવવા માટે. બાકી જનરલી કોઈ પણ જગ્યાએ આગ લાગી કે એવું કંઈ પણ કોઈ આવશ્યકતા ઊભી થઈ હોય તો ત્યારે ઇન્સ્ટન્ટ પત્ર લખવાની કોઈ એમાં ચાન્સ આવતો નથી, કારણ કે પત્ર લખવો, પહોંચે, એને મળે, વાંચે અને પછી એને અસર તો એ તો બહુ જ લેટ થઈ જાય. તો જનરલી અગ્નિશામક દળને પત્ર જે લખવામાં આવે છે એ કોઈપણ જગ્યાએ પ્રોગ્રામ કે એવું કાંઈ પણ હોય તો એની સહાય મેળવવા માટે અગાઉથી આગમચેતી રાખવા માટે, અથવા કોઈ ઓપનિંગ કે એવું કાંઈ પણ છે, યા તો કોઈ પણ જગ્યાએ મોટી સારી એવી કંપની છે તો ત્યાં આગળ એ લોકો ઓલ ટાઈમ 24 hours કોઈ એવી જગ્યા છે બહુ મોટી એવી કંપની છે તો 24 hours એ લોકોએ ફાયર બ્રિગેડની અમુક જે સહાય જે છે ત્યાં આગળ સગવડ છે આગમચેતી રાખી મૂકે છે, સગવડ જે છે ત્યાં આગળ રાખે છે કે કોઈ પણ જરૂરિયાત આવશ્યકતા ઊભી થાય, અચાનક કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો એનો એ મદદ મેળવી શકે. તો એ અગ્નિશામક દળ. પછી પોલીસ અને હોમગાર્ડ્સ. પોલીસ તો આપણને બધાને ખબર છે, પોલીસ શું છે તો કે જે આપણે આ બધા પોલીસ ઇન્સ્પેક્ટર ને બધા અલગ અલગ હોદ્દેદાર હોય છે તો પોલીસ ખબર છે, પણ હોમગાર્ડ્સ એટલે શું? તો જનરલી આપણે એવું સમજીએ કે હોમગાર્ડ્સ એટલે પોલીસ જ છે. નહીં, હોમગાર્ડ્સ જે છે એનો વિભાગ જ અલગ છે. એ જે છે પોલીસની સાથે એના મદદની, એના સહાયક કહી શકાય. એટલે કે હોમગાર્ડ્સ એટલે કે ગૃહ રક્ષક. હોમગાર્ડ્સ એટલે ગૃહ રક્ષક, એટલે કે
આ વિભાગના લોકો છે એ જે અલગ અલગ લોકો મતલબ જે પબ્લિક છે એને ધ્યાન રાખવા માટે, એની કેર કરવા માટે, એની સાવચેતી માટે જે પણ સહાય પૂરી પાડે છે, જે પણ સેવા પૂરી પાડે છે એને હોમગાર્ડ્સ કહેવાય. હવે એમાં અલગ અલગ જગ્યાએ આવે કે સિક્યુરિટીમાં હોય છે, પછી કોઈ પણ જગ્યાએ કંઈ પણ તોફાન કે એવું કંઈ પણ થાય તો ત્યાં આગળ જે છે કોઈ વ્યક્તિ એવી રીતે આ લોકો ત્યાં આગળ ઊભા રહેતા હોય છે. પછી કોઈક પબ્લિક એરિયા હોય છે મોટો એવો, તો ત્યાં આગળ કોઈ ઘટના ન ઘટે, કોઈ પણ જરૂરિયાત ઊભી ન થાય, તો ત્યાં આગળ પોલીસની સહાયમાં જે લોકો ત્યાં ઊભા રહે છે તે લોકો હોમગાર્ડ્સ છે. તો એને રિલેટેડ કોઈ પણ એને ધારો કે એણે કોઈ બહુ સારું એવું કામ કર્યું છે તો એને બિરદાવતો પત્ર લખવામાં આવે છે. તો એ પોલીસ અને હોમગાર્ડ્સ જે છે એને સાથે પણ પત્ર વ્યવહારની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે જાહેર ઉપયોગી એટલે કે જાહેરમાં લોકો કોઈ પ્રાઇવેટ, કોઈ સ્પેસિફિક ગ્રુપને કે કોઈ ચોક્કસ ગ્રુપને કે કોઈ પ્રાઇવેટ એટલે કે કોઈ નક્કી વ્યક્તિ જે છે એના માટે સહાય નથી, પરંતુ આ ઓપન પબ્લિક, લોકલ પબ્લિક, કોઈ પણ વ્યક્તિ માટે આ સહાય જે છે પૂરી પાડવામાં આવે છે. એટલા માટે આ તમામ પ્રકારની સેવાને જાહેર ઉપયોગી સેવાઓ કહે છે. એટલે કે એમાં કોઈ ચોક્કસ એવું ગ્રુપ નથી બહાર પાડવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું કે આ જ ગ્રુપનાને મળશે. આ તમામ પ્રકારના લોકોને, એ ગરીબ હશે, અમીર હશે, મિડલ ક્લાસ હશે કે રીચ હશે, કોઈ પણ વ્યક્તિ હશે, તમામ લોકોને આની સહાય પૂરી પાડવામાં આવે છે. એટલા માટે એને જાહેર ઉપયોગી સેવા કહે. તો એવી જ રીતે પોલીસ અને હોમગાર્ડ્સની પણ સેવા તમામ લોકોને મળે છે. તો એ પોલીસ અને હોમગાર્ડ્સ. પછી વીજળી, ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટી વિભાગને ઘણી વખત એવું થાય, તમે હમણાં જેવું જ બન્યું હશે કે યુનિટ જે છે ભૂલથી, કેમ કે પહેલાં એવરેજ આપવામાં આવ્યું હતું અને પછી જે છે એકચ્યુઅલ બિલ યુનિટ કાઉન્ટ કરીને આપવામાં આવ્યું હતું. તો એવું બને કે યુનિટ જે છે વધારે ગણાઈ ગયા હોય, બિલ જે છે વધારે કાઉન્ટ થઈ ગયું હોય અને પછી ખબર પડે એકચ્યુઅલમાં એટલા યુનિટ બળ્યા નથી. તો એવું પણ બને. પછી તો કે અચાનક લાઇટ જે છે એના કાપ વારંવાર વધતા જાય છે, જેને કારણે શું થાય કે સમસ્યાનો સામનો કરવો પડે છે. તો લાઇટ કાપ વારંવાર થતા હોય છે, તો એના માટે કોઈ ફરિયાદ કરતો પત્ર, અથવા તો કોઈ પણ જગ્યાએ કનેક્શન લેવા માટે વિનંતી કરતો પત્ર. તો એવા અલગ અલગ પ્રકારના પત્રો વીજળી વિભાગને એટલે કે ઇલેક્ટ્રિસિટી વિભાગ જે છે અલગ અલગ હોય છે. PGVCL ને એવા અલગ અલગ. તો જે પ્રકારના જેની પાસેથી હોય એ પ્રમાણે એને એ વિભાગને પત્ર લખવામાં આવે છે. પછી ત્યારબાદ પાણી પુરવઠો. પાણી પુરવઠો એટલે કે આપણે ઘરે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે છે પાણી આપણે અલગ અલગ અમુક જગ્યાના આવે છે, તો એ પાણી જે છે સમયસર મળે. પછી અમુક જગ્યાએ બહુ જ કટોકટી હોય છે, અનિયમિતતા હોય છે પાણીની, કે ક્યારેક સવારે આવે, ક્યારેક બપોરે આવે, ક્યારેક સાંજે આવે, ક્યારેક રાત્રે આવે, ક્યારેક ન પણ આવે, વારંવાર કાપ આવે. તો એને કારણે શું થશે કે પાણીની એની કટોકટી ઊભી થાય છે. તો એ માટે કોઈ ફરિયાદ કરતો પત્ર, વિનંતી પત્ર, એ જે છે એ તમામ પ્રકારના પત્રો પાણી પુરવઠા વિભાગને લખવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આટલા પ્રકારના પત્રોનો અહીંયા સમાવેશ થાય છે જાહેર ઉપયોગી સેવામાં. પહેલું છે તાર ટપાલ વિભાગ, પછી છે રેલવે, ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા, જાહેર આરોગ્ય, રસ્તા અને મકાન, સ્થાનિક અને રાજ્ય પરિવહન, અગ્નિશામક દળ, પોલીસ અને હોમગાર્ડ્સ, વીજળી અને પાણી પુરવઠો. તો આટલા પ્રકારના પત્રો જે છે આપણે જાહેર ઉપયોગી સેવાઓમાં લખવાની આવશ્યકતા ઊભી થાય છે. તો હવે જો આમાં કંઈ ડાઉટ હોય તો આપણે આપણા પછીના નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. તો આઈ હોપ અહીંયા સુધીનું બધાને ક્લિયર હશે. ઓકે, તો હવે આપણે આની પછીના સેશનથી આપણે આના પત્રની શરૂઆત કરીશું કે જાહેર ઉપયોગી સેવાઓમાં કેવા પ્રકારના પત્રો લખવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.